રાજ્યમાં આજે પણ મેઘરાજા સટાસટી બોલાવશે। 15મી જૂને ચોમાસાનું આગમન થયા બાદ માત્ર 10 જ દિવસમાં મેઘરાજાએ મોટા ભાગના વિસ્તારોને ગમરોળ્યા। હવામાન વિભાગે હજુ પણ 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। તો ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ છે। આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। અત્યાર સુધી કચ્છમાં સિઝનનો 21.6% વરસાદ વરસી ચૂક્યો છે। ઉત્તર ગુજરાતમાં 16.39%, મધ્ય ગુજરાતમાં 26.43%, સૌરાષ્ટ્રમાં 26.27%, દક્ષિણ ગુજરાતમાં 25.24% વરસાદ આ સિઝનનો વરસી ચૂક્યો છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 24.25% વરસાદ ખાબકી ચૂક્યો છે। આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। લુણાવાડામાં 2 કલાકમાં ખાબક્યો 3.43 ઇંચ વરસાદ, દાહોદના ફતેપુરામાં 2 કલાકમાં 2.36 ઇંચ, તાપીના કુકરમુંડામાં 2.09 ઇંચ વરસાદ વરસ્યો, તો સંતરામપુરમાં 2 કલાકમાં પડ્યો 2 ઇંચ વરસાદ, કડાણામાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો, તાપીના વ્યારામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો, નર્મદાના સાગબારામાં 1.25 ઇંચ વરસાદ, સુરતના માંડવીમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ, પંચમહાલના મોરવા હડફમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો। આ તરફ ડાંગના આહવામાં 0.5 ઇંચ, સુરતના ઉમરપાડામાં 0.5 ઇંચ વરસાદ અને વઘઈ, વીરપુર, શહેરામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। સમાચાર મહીસાગરથી। જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડામાં 2 કલાકમાં 0.4 ઇંચ વરસાદ પડ્યો। 0.4 ઇંચ વરસાદથી લુણાવાડામાં પાણી ભરાઈ ગયા। માંડવી બજાર, હાટડિયા બજારમાં પાણી ભરાઈ ગયા। હુસૈની ચોક, પીપળી બજાર, વરદરી રોડ પર પાણી ભરાઈ ગયા છે। સંતરામપુર તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ કડાણામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। મહીસાગર જિલ્લામાં મોડી રાતથી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લુણાવાડા શહેરની વાત કરવામાં આવે તો સવારે 4 વાગ્યાથી અવિરતપણે લુણાવાડા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। લુણાવાડા શહેરનો આ હુસેની ચોક વિસ્તાર જોઈ શકાય છે કે અહીંયા પાણીનો તેજ પ્રવાહ ચારે તરફે જોવા મળી રહ્યો છે। લુણાવાડા શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ અને તેની અસર જનજીવન ઉપર જોવા મળી રહી છે। પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે। આ લુણાવાડા શહેરના મુખ્ય માર્ગો છે। મુખ્ય માર્ગો ઉપર જ જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પાણી તેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતનો વરસાદ ગઈકાલથી લુણાવાડા શહેરમાં વરસી રહ્યો છે। આજે વહેલી સવારથી જ 4 વાગ્યાથી જે વરસાદ છે તે લુણાવાડા શહેરમાં વરસી રહ્યો છે, જેને લઈને લુણાવાડા શહેરના જે અલગ અલગ બજારો છે તે બજારોમાં પાણીની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જનજીવન ઉપર તેની અસર જોવા મળી રહી છે, પરંતુ ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર। મહીસાગરમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે। પાનમ નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થઈ ગયો। લુણાવાડાની વેરી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે। નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે। પાનમ નદી પરનો ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। આસપાસના વિસ્તારોના ખેડૂતો માટે આ પાણી અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે। લુણાવાડાની વેરી નદીમાં પાણીનો આવરો સતત વધી રહ્યો છે। નદીમાં નવા નીર આવવાની ખુશી ખેડૂતોના ચહેરા ઉપર જોવા મળી રહી છે, કેમ કે આ જ પાણી આવનારા દિવસોમાં ખેડૂતોને ખેતીમાં કામ લાગશે, જેથી ખેડૂતો આ વરસાદને વધાવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ રીતનો વરસાદ મહીસાગર જિલ્લામાં વરસ્યો, જેને લઈને લુણાવાડા શહેરમાંથી પસાર થતી પાનમ નદીમાં નવા નીર આવ્યા છે। કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। લુણાવાડા શહેર અને લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ નદીની અંદર નવા નીર આવ્યા છે, જેને લઈ અને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
લુણાવાડા શહેર અને જિલ્લાની વાત કરવામાં આવે તો ગઈકાલથી જ જે રીતે અવિરતપણે વરસાદ વરસ્યો જેને લઈ અને નદી નાળા અને તળાવો છલકાયા છે, ત્યારે લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી જે પાનમ નદી છે તે પાનમ નદીમાં નવા નીર આવતા લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ લુણાવાડા શહેરની બીજી તરફ આવેલ જે વેરી નદી છે તે વેરી નદીની અંદર પણ નવા નીર આવ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. તો પાનમ નદી જે છલકાઈ છે જેને લઈ અને લુણાવાડા શહેરવાસીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર. ભારે વરસાદથી અરવલ્લીના મોડાસામાં ચારે તરફ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. 2 કલાકમાં વરસેલો ધોધમાર વરસાદ 8 ઇંચ જેટલો વરસ્યો અને મોડાસામાં ચારે બાજુ જળબંબાકાર કરતો ગયો. ડ્રોન કેમેરામાં કેદ તારાજીના દ્રશ્યો આપ જુઓ. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. નજર પડે ત્યાં ફક્ત પાણી જ પાણી. મોડાસા અને માલપુરમાં સાંબેલાધાર વરસાદ પડ્યો. માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. 3 ઇંચ વરસાદથી માલપુરના રાજમાર્ગો પર 5-5 ફૂટ પાણી ભરાઈ ગયા. મુખ્ય બજારોમાં પણ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. દુકાનદારો અને રાહદારીઓને ખૂબ હાલાકી થઈ. માલપુર બસ સ્ટેશન સામે વરસાદી પાણી ફરી વળ્યા તો માલપુર ગોધરા સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી. માલપુર તાલુકાના વાડીનાથ, કોઠિયા, ખલીકપુર, મોરલી, અણિયોર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો થયા. અનેક કાચા પાકા મકાનોના પતરા ઉડ્યા, વીજ પોલ ધરાશાયી થયા, જેથી વીજ પુરવઠો ખોરવાયો. 2000 થી 5000 જેટલા વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ભારે વરસાદના કારણે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ તાત્કાલિક વિડીયો સંદેશના માધ્યમથી નાગરિકોને હિંમત આપવા સાથે સરકારી પ્રશાસનને પણ સતર્ક થવા અપીલ કરી. માલપુર તાલુકાના ગ્રામજનોને કોઈ પણ મદદની જરૂર હોય તો સીધો સંપર્ક કરવાની ધારાસભ્યએ અપીલ કરી છે. સાથે જિલ્લા અને તાલુકા પ્રશાસનને પણ તાત્કાલિક અસરગ્રસ્ત ગામડાઓમાં કામગીરી શરૂ કરવાની રજૂઆત કરી. ખૂબ મોટા પ્રમાણમાં વાવાઝોડું આવ્યું છે ને 50 વર્ષના ઇતિહાસમાં ના થયું હોય તે પ્રકારની તારાજી સર્જી છે. ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ સહેજ પણ ચિંતા કરતા નહીં, હું આપની સાથે છું, આપની પડખે છું. કંઈ પણ તકલીફ હોય, મને જાણવા મળ્યું છે ઝાડ ખૂબ પડી ગયા, થાંભલા ખૂબ પડી ગયા, લાઇટો જતી રહી છે, ક્યાંક કોકના મકાન પડી ગયા છે, પતરાના શેડો ઉડી ગયા છે, કાચા મકાનો પણ પડ્યા છે, કોકને નુકસાન થયું હોય, કોઈ વ્યક્તિને ક્યાંક વાગ્યું હોય, ઇન્જરી થઈ હોય, અને કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારો સંપર્ક કરો. 9898989999. સહેજ પણ ગભરાતા નહીં, હું આપની પડખે છું. સાથે સરકારી તંત્રને પણ મેં જાણ કરી દીધી છે, પ્રાંત સાહેબને પણ જાણ કરી છે. સરકારી તંત્ર પણ આપના માટે સજ્જ છે. કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારો ધ્યાન દોરજો. સાથે સુરક્ષાના ભાગરૂપે એવા પાકા મકાનોની અંદર આપ સુરક્ષિત થઈ જજો. સહેજ પણ ચિંતા કરતા નહીં, હું આપનો ભાઈ, આપનો દીકરો આપની સાથે છું. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વડોદરાના ડભોઈ નજીકથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં પાણીની ભારે આવક થઈ. દેવ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. ડભોઈના એમરેશ્વર નવી નગરી વિસ્તારમાં 20 થી 25 મકાનોમાં નદીના પાણી ફરી વળ્યા. ચારે તરફ નદીના પાણી ફરી વળ્યા છે. અહીંયા 20 થી 25 જેટલા મકાનો આવેલા છે જ્યાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગરીબ વર્ગના લોકો અહીંયા રહે છે, જેમની ઝૂંપડીમાં કાચા પાકા મકાનોમાં પાણી જતા રહ્યા છે. લોકો રડી રહ્યા છે કેમ કે આ સ્થિતિમાં રહેવા માટે તેઓ મજબૂર છે. જ્યારથી આ સ્થિતિ તેમની થઈ છે ત્યારથી ના ખાવા પીવાના કોઈ ઠેકાણા છે. ઘરના લોકો અત્યંત પરેશાની ભોગવી રહ્યા છે. કામ ધંધે જવાતું નથી. બાળકો પણ, વૃદ્ધો, મહિલાઓ તમામ પરેશાની ભોગવી રહ્યા છે. ડભોઈ નર્મદા ગરુડેશ્વર વિયર ડેમના પાણી ચાંદોદ નજીક પહોંચ્યા. નર્મદા નદીમાં સિઝનમાં પહેલીવાર પાણી આવતા શ્રદ્ધાળુઓ ખુશ છે. ડભોઈ યાત્રાધામ ચાંદોદ અને કરનાળી નજીક નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા અને ઓરસંગ બંને ચાંદોદ પાસે ત્રિવેણી સંગમ નજીક મેળાપ થાય છે. નર્મદા નદીમાં પાણી વધતા શ્રદ્ધાળુઓ અને નાવિકોમાં ખુશી છે. ચાંદોદ નજીક મલ્હારરાવ ઘાટના 108 પૈકી 18 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. ચાંદોદ ખાતે અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. નદીમાં પાણીની આવક વધતા નદી જીવંત જોવા મળી રહી છે. નાવિકો અને શ્રદ્ધાળુઓ માટે આ ખુશીના સમાચાર.
સુરેન્દ્રનગરના લખતરમાં એક ટ્રેક્ટર નદીમાં ખાબક્યું. લીલાપુર ગામે ઉમઈ નદીમાં ટ્રેક્ટર પડી ગયું. ગ્રામજનોએ ડ્રાઈવરને બહાર કાઢ્યા. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ થોડા સમય માટે દોડાદોડી થઈ ગઈ. આખું ટ્રેક્ટર જ ડૂબી ગયું પાણીમાં. જેમ તેમ કરીને ગામના લોકો ભેગા થઈ ગયા, આસપાસથી લોકો દોડી આવ્યા અને ટ્રેક્ટરના ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યા છે, જેથી તેમનો આબાદ બચાવ થયો. પણ આખું ટ્રેક્ટર પાણીમાં ડૂબી ગયું. કેવી રીતે આ અકસ્માત સર્જાયો તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ, પણ ગામના લોકો દોડી આવ્યા, આસપાસથી સ્થાનિકો દોડી આવ્યા, જેથી કરીને કોઈ જાનહાનિ નથી થઈ. જે ટ્રેક્ટર ચાલક હતા તેમને ગમે તેમ કરીને બચાવી લેવામાં આવ્યા છે. ટ્રેક્ટર આખું પાણીમાં ડૂબી ગયું. ભરૂચથી સમાચાર. ધોધમાર વરસાદથી ભરૂચમાં ધોધ જીવંત થયા. નેત્રંગ વાલિયા પંથકમાં ધોધ જીવંત થયા છે. ધાણીખૂટ ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ચારે તરફ લીલોતરી અને વચમાંથી ખળખળ વહેતું સુંદર પાણી. આ ધોધ છે ધાણીખૂટ ધોધ, ભરૂચમાં આવેલો ધોધ. અને જ્યારે પણ વરસાદ આવે, ધોધ જીવંત થાય, ત્યારે ભરૂચના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે આ ધોધ. માત્ર ભરૂચ જ નહીં, વડોદરા, અમદાવાદથી પણ લોકો આ ધોધની સુંદરતાને નિહાળવા માટે પહોંચતા હોય છે. હજી વરસાદ વધશે. નેત્રંગ વાલિયા પંથકમાં આવેલો આ ધોધ અત્યંત સોહામણો લાગતો હોય છે જ્યારે પાણીનો આવરો વધતો હોય છે.